આ 1 2 3 ત્રણેય ગાયો કોઈને સાથે લેવી છે તો આપણે 22 23 હજારના ભાવમાં હાલ દઈશું. અને જો અલગ અલગ લેવી હોય તો આપણે સબસ્ક્રાઈબર છે તો આના 20, પેલીના 20 અને પેલીના લાસ્ટમાં લાસ્ટ એ એકલી લેવાની થશે તો 27,000માં આપણે આપીશું. જોજો ભરત થરાની કોકરેજ મામા ઓય કોકરેજ હા શું કરો છો? તો ભાઈઓ કેમ છો બધા? મજામાં? જય ગૌ માતા, જય ગોપાલ. તો આપણે આવી ગયા છે ફાર્મ પર અને કોકરેજ બધી મોજમાં છે. શું કરે છે માડી? હે હો મામા. તો કેમ છો બધા? મોજમાં? લાખ્યો અને બધા મસ્ત મજાના મોજમાં છે. તો હેલો દોસ્તો, કેમ છો? જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને મિત્રો બહુ આમ થયું કે ખરેખર લોકો શું સમજતા હશે. હવે આવી ગાયના મેં 20,000 રૂપિયા કીધા ને તો કે અમને વધારે પડે. કશો વાંધો નહીં, તમને બધાને માથે ચડાયા. અમારા ફાર્મમાં કોકરેજ છે મજબૂત, જેના નસીબમાં છે લઈ જશે. બાકી પરદેશના ફાર્મમાં તો છે અને એવું લાગશે 2-4 મહિના આપણે ચરવા મૂકી દઈશું. બાકી કોઈ તમને આવી વઢિયારી એક મોકો હતો લેવાનો, પણ હવે તો એન્ડ પિક્ચર પતી ગયું. લોકોને સસ્તું જુએ છે, સારું જુએ ને સસ્તું જુએ, એટલે બહુ મજા આવી. કાલનું તો માથું ચડી ગયું. લગભગ 5,000 કોલ આવ્યા છે. એટલે મારા ભાઈ ઓમ વઢિયારીનો શોખ કરો ને તમારે મફતમાં લેવી ને મારું નવી લાગે. પણ વાંધો નહીં, જેને જોઈ જેના નસીબમાં હશે પણ ના ગઈ, કેમ કે ભરત થરાના ફાર્મમાં રહેવાની હશે તો રહેશે. અને આપણે અમારા ભાઈનો ફોન આવ્યો, અમીભાઈનો આવ્યો, અખોબાનો આવ્યો કે તમે ભરતભાઈ પરદાડા પછી અમારા ભેગી ગાય ભેગી મેળ દીજો, તમારી ગાયો કાપણ થઈ જાય પછી તમારે લઈ જાવી તો છૂટી અને રાખવી તો છૂટીને તમારે. મેઇન કારણ મારે આપવાનું એક જ કારણ હતું કે આપણા ફાર્મની અંદર અહીંયા આખો દિવસ હુકા પૂરા મળે એમને 24 કલાક. હુકા કેટલા ખાઈ શકે? 2, 4, 5. અને છૂટી ફરવા જાય તો થોડું ચરે, લીલું ખાય. એટલે મારી ગણતરી એવી હતી કે 1, 2 અને 4 ગાયો 4 વાછડીઓ વેચી જાય તો આ 4 તૈયાર થાય. પણ વાંધો નહીં, હવે આપણે 4 મોટીને વેચશું ને તો ચરવા મૂકી દઈશું. અને ભાઈ આપણા રોમભાઈ પાટણવાળાને 2-3 લઈ જાવી છે તો છૂટી એમના માટે. બાકી બીજામાં કોઈ ગણતરી નહીં. જોઈશું ભાઈ કોઈના નસીબમાં હોય તો લઈ જાય તો કોઈ ટેન્શન છે ને મિત્રો. અને હવે તમને બધાને હું રિક્વેસ્ટ કરીને કહું છું, મારું મન છે હિન્દી વ્લોગ બનાવવાનું. જો તમારી બધાની રજા હોય તો શું કહેવું મણી, આપણે બનાવી દઈએ વ્લોગ હિન્દીમાં. તો આજે અવશ્ય કોમેન્ટ કરજો. અને બીજું કે પેલી ગાય, જો આ 3 ગાયો પછી આપણે હજી કોઈને આપી નથી, કેમ કે લોકોને આ પણ 10-10 હજાર અને 15-15 હજારમાં લેવી છે તો કોઈ ભાઈ દૂધ પીશો ને તો વસૂલ છે. એટલે પછી એ પણ પેન્ડિંગ છે. સસ્તી તો ભાઈ ક્યાંથી લઈને આપવી. એટલે આવું બધું છે જમવાનો દુનિયા હોમાં. તો અત્યારે આ પણ 4-4 લીટર દૂધ ઉપર કમ્પ્લીટ આવી ગઈ છે. અને થોડા દિવસમાં આ પણ મસ્ત થઈ જશે. અમારે શક થાય આવી રહ્યા. વાહ વાહ, વાઘ કેમ છો? તો એક ભાઈને કાલે કોમેન્ટ કે તમે દોણ શું ખવડાવતો? અત્યારે હું ડીસાનું એક દોણ આવે છે, કેમ કે બનાસ ડેરીનું દોણ અમુક સમય ટાઈમે નહીં મળતો. એટલે પછી આપણે પોતાનું દુકાન છે તો પોતાનું દોણ ખવડાવીએ તો 2 રૂપિયા વાસળીએ એટલે ઓછો ખર્ચ ચડે. હા ને તો ભાઈ પડી ના થતો ફાડી કે ફાડી એમ ફટ ચેવો કાટમ ચેવો આવ્યો. ચમ ના ફાવે. અરે કારીગર છે. અરે તમે જુઓ એ તો એને વટના ખાતર 50,000 વસ્તી જોઈ રહી છે. અને 50,000 વસ્તી જોવાની છે. એ છે ઊંધું ભરી લા કહેજો. પેલા પગ પડે પેલા એ અમારે ગાયને ખવડાવવાનું છે, ખબર નહીં પડતી. તો ભાઈઓ સખ્તાના વાળ કપાવા છે. જો કોઈને 10-20 રૂપિયા આલો હોય તો હાલજો.
ચમ કે દાદી મેં કીધું વાળ કપાય ને પૈસા હું હાલ પણ કપાવતો નહીં. આ હુચુલ જેવું તો સારું હતું ને પેલા કરતી ખુલ્લું છે ને તો મસ્ત મજાનું છે જો ભાઈ. આ ઉતાર દોડો ધીમે ધીમે. તો સાયલેજ બેલાઈ જ બધું વાસળીએ મોજ કરી. હે આ તમને સાયલેજ ખાવાની શી મજા આવી? સાચું કહેજો કેવી મજા આવી? સાયલેજ ખાઈ ગયો વાહ. આમને પણ શું કર્યું છે જોઈએ દોસ્તો. સાયલેજ ડોકા બોકા બધું મસ્ત મજાનું મોજ મજા ભાઈ. ડેટા ચાલુ છે. અને બીજી વસ્તુ અમુક ઇન્સ્ટાગ્રામમાં એક ભાઈ તો કોમેન્ટે મને એવી કરી કે ભરત થયા 3 મહિનામાં કાબણ કરવાના ફરી ગયા વાસળી વેચી મારે તારા જેવો મોટો વેપારી કોઈ નહીં. પેલા ભાઈ હું મારી 35,000ની લાયેલ 20માં આલું છું. હું વેપારી નહીં. આ કુંજને મને 35,000માં પડ્યો હતો અને અત્યારે હું 20-20માં આલું છું. એનો મતલબ એ ચારે સાથે હાલવાની હતી પણ આપણા ફાર્મમાં રહેવાની હશે. તો હું કયો વેપારી કહેવું? ઓછા કરવાવાળો વેપારી? તો પછી યાર થોડુંક સમજો. પણ મારો કોમેન્ટ કહો વધો ને નો ટેન્શન. મને મારા જે ચાહક મિત્રો છે એમના પ્રત્યે લાગણી છે, પ્રેમ છે, એમના માટે વ્લોગ બનાવું. અને એક મિત્ર કે મારી લાખીને ના આપજો. ભાઈ લાખી નહીં આપ. લાખી ઓલરેડી મને બહુ ગમે છે. આના બધાને તૈયાર કરવા માટે કંઈને આપણે વિચાર્યું હતું પણ જોઈશું. હાય મૈયા કેમ છો? મોજમાં? તો ભાઈઓ મળીએ. થંબનેલ જોઈને આવ્યા છે કે ભરતભાઈ ડાળડીવાળી વાસળી હાલવાના છે તો અમે લઈ આવો. પણ ભાઈ આ તમારા ફાર્મમાં રહેવાની છે નો ટેન્શન. લાખીઓ જવાનું છે આપણે ત્યાં ભાઈના ત્યાં અમૈયા. તો ત્યાં એમની ગાયો 1-2 વાસળી ફળ્યા પછી આપણે લાવશું. તમને અહીંયા રાખવાનું છે મેડમ. નો ટેન્શન બિંદાસ રહો. કુંજ તો જવું હોય ને કુંજ 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 કુંજ. હા મા તો કુંજબેન બધા કે કાભણ છે. મને કાભણ લાગતી નહીં. પછી ખબર નહીં કાભણ હોય કે ના હોય. હમા કુંજ હડા તૈયાર ખોણ મેળ દો. એડલિયર મેળ દો ને ખોણ. ઓહો હાલો ભાઈ તમને તરત મૂકી દઈએ. મૈયાજી તમારા માટે સ્પેશિયલ ખોણ છે. આગળ તમે શું આમ કરે? હો થોડો વાસળીએ ને ભાઈઓ ખોણ મૂકી દઈએ ફટાફટ પછી મળીએ. તો ભાઈ મસ્ત મજાનું ફીડ મુકાઈ ગયું છે. ઓય મેડમ ખાવા દેજો અમને. લાખ્યા મોજ ખા. તો ભાઈ આજે મેં તમને ભાવ કીધા ને વાસળીના 20-20 હજાર રૂપિયા. હું ગણિત કરું ગણિત તો આ 6 મહિનામાં મારે એક વાસળી 15-20 હજારનું ખોણ ખાઈ ગઈ છે. એટલે ભરત દેસાઈ સેવા માટે આવતો હતો. વેચાતા હતા ને 50,000 કહીએ ને તોય ના પાલે. કેમ કે આપણે મહિને એક વાસળીનો 3,000નો ખર્ચો છે. એટલે અમુક માણસો તો ખરેખર નવી લાગે. હાલો કશો વાંધો નહીં. જે હશે ફટાફટ આપણે ગાયને ફીડ મૂકી દઈએ અને મિલ્કિંગ કરી દઈએ. અમુક લોકોનો કોમ છે કે કોમેન્ટ કરવાનો કે વાસળીયામાં જે ખર્ચો થાય ને એ કોકરેજ ચાહક હોય ને કોકરેજ એ જ કરી શકે. બાકી તમે તમારી દૂધ આપતી ગાયને 30,000નું ખોણ ના ખવડાવો. વાસળીયાને ખવડાવ્યું છે સમજો. એટલે જે છે બધું સાયલેજ અત્યારે મારી વાસળીઓ ખાય છે. તમે દૂધ આપતી ગાયને પણ સાયલેજ નહીં ખવડાવતા હોય. તો મિત્રો મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ. મિત્રો આપણા ફાર્મમાં જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે તો આ 3 ગાયો તમારે જો લેવી હશે તો આને અત્યારે 4 લીટર દૂધ છે. વાસળી તાયરી છે. આને પણ 4 લીટર જેવું દૂધ છે. વાસળી તો આવે છે મસ્ત મજાની. દોવામાં એકદમ ગરીબ. તો આ 1, 2, 3 ત્રણેય ગાયો કોઈને સાથે લેવી છે તો આપણે 22-23 હજારના ભાવમાં હાલ દઈશું. અને જો અલગ અલગ લેવી હોય તો આપણે સબસ્ક્રાઈબર છે તો આના 20, પેલીના 20 અને પેલીના લાસ્ટમાં લાસ્ટ એ એકલી લેવાની થશે તો 27,000માં આપણે આપી શકશું. અને 5 લીટર દૂધ છે 27,000માં લાસ્ટ ભાવ.
નીચે એની વાસળી છે અને આપણે સબસ્ક્રાઈબર છે તો 20-20માં આપણે આપી દઈશું. જય ગૌ માતા, જય ગોપાલ. મળીએ મસ્ત મજાના નવા વિડીયો સાથે.